ફક્ત અડધા કપ ચણાના લોટમાંથી તમે ખૂબ જ સરસ ટેસ્ટી એવી વાનગી તૈયાર કરી શકો છો, જે નાના બાળકોને તો ખૂબ જ પસંદ આવશે। તો અહીંયા આપણે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરીને અહીંયા ચણાનો લોટ લીધો છે, તેની અંદર સામે એક વાટકી પાણી ઉમેરીને આ રીતનું બેટર તૈયાર કરી દેશું। 10 મિનિટ બેટરને રેસ્ટ આપ્યા બાદ ચપટી આપણે મીઠા સોડા એડ કરીને સરસ ફેટી લેશું। આ રીતનું આપણે બેટર રાખવાનું છે। ત્યાં સુધીમાં આપણે તેલને પણ ગરમ થવા માટે રાખેલું। તેલ ગરમ થાય એટલે કોઈ પણ આ રીતનો એક જારો લઈ લેવાનો છે, તેની ઉપર આપણે બેટરને આ રીતે રેડવાનું છે, એટલે સરસ એવી નાની નાની મોતી જેવી બુંદી તૈયાર થઈ જશે। તમારે અહીંયા કોઈ પણ પ્રકારના જારાનો ઉપયોગ કરવાનો જરૂર નથી। આ રીતે સિમ્પલ નાના એવા જારાથી જ તમે આ રીતની બુંદી તૈયાર કરી શકો છો। હવે બુંદી બધી તૈયાર થઈ ગઈ છે, તો આપણે ચાસણી તૈયાર કરવાની છે। તો તેના માટે આપણે અહીંયા જેટલો ચણાનો લોટ છે તેની ડબલ ખાંડ લીધી છે, અને જેટલી ખાંડ છે એટલું જ પાણી ઉમેરીને સરસ આ રીતને ખાંડને ઓગાળી દેવાની છે। અહીંયા ચાસણી નથી કરવાની, આ રીતે ચેક કરી લેવાનું, મોજ જેવું ચીપચીપું લાગે એટલે તૈયાર છે ચાસણી। ગેસ બંધ કરી દેશું અને ચપટી તેની અંદર ફૂડ કલર ઉમેરી દેશું, જેથી દેખાવ ખૂબ જ સરસ આવે। હવે નવસેકી ગરમ હોય ને ચાસણી, ત્યારે જ તેની અંદર આપણે બુંદી ઉમેરી દેવાની છે, અને 2 થી 3 કલાક માટે મિક્સ કરીને રેસ્ટ આપી દેશું, જેથી બુંદી છે તે સરસ ચાસણી એબ્ઝોર્બ કરી લે। 3 કલાક પછી તેની અંદર મનપસંદના ડ્રાય ફ્રૂટ, ટૂટી ફ્રૂટી, રોઝ પેટલથી ગાર્નિશ કરો, અને આ બુંદીના પ્રસાદને તમે હનુમાનજીને ધરાવજો। હનુમાનજી ખૂબ ખુશ થઈ જશે, અને નાના બાળકોને આ પ્રસાદી જરૂરથી